તો પછી વરસાદ બાદ જ સ્થિતિ, કારણ કે વરસાદની અપેક્ષા રાખીએ છીએ, પરંતુ જ્યારે વરસાદ થાય ત્યારબાદની સ્થિતિ જુઓ તો 16,028 લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરાયું છે અને મોટે ભાગે આ લોકો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છે, કારણ કે સ્વાભાવિક ત્યાં જ સૌથી વધારે વરસાદ વરસ્યો છે. તો 1639 લોકો એવા છે કે જે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જે એવી સ્થિતિમાં ફસાઈ ગયા હતા કે અચાનક પાણીનું વહેણ વધી ગયું હોય અને ત્યારબાદ તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. એવા 1639 લોકો કુલ રાજ્ય સરકારના ચોપડે નોંધાયા છે. રાજ્યમાં 13 જેટલી એનડીઆરએફની ટીમ તૈનાત છે અને મુખ્યત્વે આ લોકો દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં એટલા માટે છે કારણ કે આપાતકાલની સ્થિતિ ત્યાં જ સર્જાતી હોય છે. ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતમાં હજી સુધી એવી સ્થિતિ સર્જાઈ નથી. તો એસડીઆરએફની સ્ટેટની જે ટીમ છે તે 20 ટીમો તૈનાત છે, એટલે 13 એનડીઆરએફ અને 20 એસડીઆરએફ અલગ અલગ ક્ષેત્રોને કવર કરતા એ પ્લાનિંગના ભાગરૂપે ગોઠવવામાં આવી છે. તો 2 ટીમો એનડીઆરએફની રિઝર્વ પણ કરવામાં આવી છે, જે ફિલ્ડમાં છે તો છે જ 13. એના સિવાય 2 એવી ટીમો છે કે જેને આમ જનતા જો મુશ્કેલીમાં મુકાય તો રિઝર્વ રાખવામાં આવી છે.